વડોદરાની બોટ દુર્ઘટનામાં સરકારે હાઈકોર્ટમાં જવાબ આપ્યો છે। સરકારના જવાબ પર હાઈકોર્ટની આકરી ટકોર। શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે? દુર્ઘટના થયા બાદ નિંદ્રામાંથી જાગે છે। 2017માં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। તમામ તળાવ સહિત જ્યાં એક્ટિવિટી ચાલે છે ત્યાં જરૂરી સૂચનો કર્યા। આ એડવોકેટ જનરલનું તેમનું કહેવું છે। સંવાદદાતા રોનક વર્મા ફોન લાઈન પર છે। રોનક, જણાવશો, આ ટકોર કરવામાં આવી છે, દુર્ઘટના થયા બાદ કોર્પોરેશન નિંદ્રામાંથી જાગે છે। હાર્દિક, સમગ્ર મામલે જે સમજવું જરૂરી છે કે થોડા દિવસ અગાઉ જે વડોદરામાં બોટ દુર્ઘટના થઈ હતી તેમાં 12 બાળકો ઉપરાંત 2 શિક્ષકોના જીવ ગયા હતા અને તે બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ સમગ્ર મામલે સુઓ મોટો અરજી લેવામાં આવી હતી અને ત્યારબાદ આજે પ્રથમ વખત ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ। ત્યારબાદ એડવોકેટ જનરલે જે પ્રાથમિક અહેવાલ આપ્યો છે તે મુજબ જે જરૂરી એક્શનો છે તે લેવાયા છે। આ ઉપરાંત રાજ્યમાં જેટલી પણ વોટર બોડીઝ એટલે કે તળાવ કે અન્ય જગ્યા ઉપર જે પણ એક્ટિવિટી ચાલે છે બોટિંગ સહિતની તે તમામ સદંતર રીતે બંધ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે કડક સવાલ કરતા પૂછ્યું હતું કે જો આ મામલે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તો ત્યારબાદ શું કોર્પોરેશન સૂઈ ગયું હતું? કોઈ પણ પ્રકારની ચકાસણી શા માટે ન કરવામાં આવી? આ પ્રકારના જે સવાલ છે તે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત કોન્ટ્રાક્ટર પોતાની જવાબદારીઓ ભૂલ્યા છે તે પ્રકારે પણ ગુજરાત હાઈકોર્ટે જે પોતાનું વલણ છે તે વ્યક્ત કર્યું છે। આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે કીધું છે કે કોર્પોરેશને ભલે બનાવ પહેલા કે બનાવ બાદ 100 પગલાં લીધા હોય પરંતુ જો ત્યારબાદ પણ આ પ્રકારની ઘટના થાય છે તો તે શરમજનક છે। આ ઉપરાંત જે 2 શિક્ષકોના મોત થયા છે તે શિક્ષકો બંને પરિવારના કમાતા વ્યક્તિઓ છે, તેમને જે ચૂકવવામાં આવેલું વળતર છે તે માટે પણ વિચારવું પડશે। આ ઉપરાંત જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેમને જે વ્યક્તિગત કમિશનર છે તેમને સોગંદનામું દાખલ કરવા માટે હાઈકોર્ટ તરફથી સૂચન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત જે શાળા તરફથી બાળકોને પ્રવાસમાં લઈ જવામાં આવે છે તેમના માટે પણ યોગ્ય જવાબદારીઓ નક્કી કરવામાં આવે તે પ્રકારે ગુજરાત હાઈકોર્ટ તરફથી સૂચન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટ તરફથી આ તમામ જવાબો રજૂ કરવા માટે 3 સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે અને 3 સપ્તાહ બાદ આ મામલે વિગતવાર સુનાવણી હાથ ધરાશે। પરંતુ સ્પષ્ટપણે પ્રાથમિક રીતે જે સુનાવણી હાથ ધરાઈ છે તેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત રાજ્ય સરકારને ચોક્કસ જવાબદારીઓ જે નક્કી કરવા માટે જણાવવામાં આવ્યું છે। બિલકુલ રોનક, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાઈકોર્ટની ટકોર અને સરકારને જવાબ આપવા જણાવ્યું છે।